શું હોય કે ભાઈ ઘરે બાંધવાનું થઈ ગયું છે ને એ મૂકી જવું હોય એને લઈ જવું હોય તો એ અમારી ટીમનો સંપર્ક કરી શકે છે. એ ધ્યાન રાખવી છે કોકનો ઓતાર નાખેલો ન આવે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે થોડાક સવારે વહેલા ઊભા થઈ ગયા છીએ કારણ કે આપણે ખબર છે કે એવરી સન્ડે આપણે એક ક્લીનઅપ સુરતમાં જઈએ છીએ જ્યાં આપણે અલગ અલગ લોકેશનમાં સુરતમાં આપણે સાફ સફાઈ કરીએ છીએ. તો આજે પણ ક્યાં જશું, કેવી રીતે જશું, શું કરશું, વિડીયોમાં જોડાયેલા રહેજો. આપને પણ અમે બતાવશું. અંકિતભાઈ આપણી સાથે આવી જાય એટલે આપણે પછી અહીંથી નીકળીશું. તો અંકિતભાઈ આપણી સાથે આવી ગયા છે અને અમે બંને ભાઈઓ હવે નીકળીશું આપણે સ્વચ્છતા અભિયાન માટે. સુરતમાં એક ક્લીનઅપ ટીમમાં આપણે જોડાયેલા છીએ તો ત્યાં અમે એવરી સન્ડે આ ક્લીનઅપ ટીમમાં જે છે અભિયાન ચલાવીએ છીએ. તો આગળ આપણે જોશું, ત્યાં જશું, બહુ મજા આવશે. અમારી સાથે રહેજો, તમને પણ અનુભવ કરાવશું. તો શું કેવું અંકિતભાઈ, આપણે જશું ને? હા જશું આપણે અત્યારે. હેલો ગાઈઝ, તો અમારી વચ્ચે એક મિત્ર વચ્ચેથી જોડાવાના હતા તો એ જોડાઈ ગયા છે. ભદ્રેશભાઈ કેમ છે? કે તો હવે આપણે અહીંથી જશું આપણી ક્લીનઅપ ડ્રાઈવ તરફ. તો આગળ આપણે જોઈએ. આપણે જે સાફ સફાઈ કરવાની છે જ્યાં આપણે આવી ગયા છીએ એ છે આપણું લોકેશન છે નાવડી ઓવારો. તો હું ને અંકિતભાઈ સાથે આવી ગયા છીએ નાવડી ઓવારો. તમે જોઈ શકો છો ત્યાં આ રીતનો તાપી કિનારો છે જ્યાં આપણે આજની સાફ સફાઈ કરવાની છે. આ રીતનું આખું અહીંયા મિત્રો બહુ કચરો હોય છે તો આપણે અલગ અલગ લોકેશન પર જઈએ છીએ. તો આજનું લોકેશન છે આપણું આ નાવડી ઓવારો. તો અહીંયા આપણે આજે સાફ સફાઈ આપણું મશીન જે છે એ આગળ વધારશું. અહીંયા આપણી ટીમ આવી ગઈ છે તો આજે આપણે આ ટીમ સાથે સાફ સફાઈ કરશું. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કેટલો કચરો ફેલાયેલો છે. તો આજે આપણે આ બધી સાફ સફાઈ કરશું એવરી સન્ડે. આ ત્રીજા સન્ડેથી આપણે અહીંયા પાસે આવી ગયા છીએ. મિત્રો ફાઇનલી તૈયાર થઈ ચૂક્યા છીએ અમે સ્વચ્છતા માટે. તમે પણ ઘણીવાર તમારી આજુબાજુ મિત્રો કચરો તમે જોતા હશો તો થોડીક અવેરનેસ લાવીએ અને આપણે પણ કચરો ન ફેલાવીએ એવું કરીએ. આજે આપણે અહીંયા લોકેશન ઉપર સ્વચ્છતા જે છે એ કરાવશું અને કરશું. મિત્રો તમે જોઈ શકો છો આ કેટલો કચરો આ રીતે ફેલાયેલો છે. આપણે આ બધો કચરો સ્વચ્છ કરીશું. તો આપણી યારે આ એસએમસીની ટીમ પણ જોડાઈ ગઈ છે. તો થેન્ક યુ ફોર એસએમસી. અને બધા મહેનત કરી અને ફાઇનલી આપણે આ ઓવારો જે છે નાવડી ઓવારો એ સાફ કરવાનો છે. તો કરીએ છીએ, આગળ જોઈએ આપણે. આપણા ભદ્રેશભાઈ જુઓ મિત્રો કેટલી મહેનત કરે છે અને આ સાફ સફાઈ કરે છે. તમે જોઈ શકો છો બધા અહીંયા મતલબ શ્રીફળ ને બધું એમ જેમ નાખી દે છે. તો આપણે મિત્રો સમજવું જોઈએ, સાફ સફાઈ આપણે રાખવી જોઈએ. જોઈ શકો છો આ ભાઈ આપણને બે શબ્દ કહે છે. શું કહો છો ભાઈ?
અહીંયા અમે શ્રીફળ ને એવું બધું વીણતા હોય પણ થોડુંક એ ધ્યાન રાખવી છે કોકનો ઓતાર નાખેલો ન આવે નકર ઘણી બધી તકલીફ ને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બરાબર છે ભાઈ, એટલે જાનથી આપણે સાફ સફાઈ કરીશું. આવવા દીધું આ ભાઈ શું હોય કે ભાઈ ઘરે બાંધવાનું થઈ ગયું છે ને એ મૂકી ગયા હોય એને લઈ જવું હોય તો એ અમારી ટીમનો સંપર્ક કરી શકે છે. એમના બાને અમે શું પરત કરીશું. હા, બા ને નહીં ફોટા ને બા 2013 માં વયા. તમે જોઈ શકો છો આપણે બધી સાફ સફાઈ કરી રહ્યા છીએ અલગ અલગ જગ્યાએ બધે. અહીંયા તમે જોઈ શકો છો આપણા મિત્રો બધા સાફ સફાઈ કરે છે. મિત્રો આપણે સ્વચ્છતા રાખવી એ પહેલું આપણું આગવો નિયમ હોવો જોઈએ. તો આગળ મિત્રો જોઈએ આપણે સફાઈ ક્યાં કે હજી આપણે કરીએ પછી લાસ્ટમાં મળીએ આપણે. ફાઇનલી જોઈ શકો છો પહેલાં આપણે પહેલો ભાગ જે છે એ સાફ સફાઈ કરી. હવે આપણે આ ભાગ સાફ સફાઈ કરીએ છીએ તો આ બાજુનું પણ સાફ સફાઈ કરી નાખશું. તમે જોઈ શકો છો આ. તો મિત્રો આજે આપણે બહુ ઘણી બધી સાફ સફાઈ કરી છે અને ઘણો બધો આ ઓવારો જે છે ક્લિયર કરી નાખ્યો છે કારણ કે આ ત્રીજા સન્ડેથી આપણે અહીંયા વર્ક કરી રહ્યા છીએ. આજે ત્રીજો સન્ડે છે. તો જોઈ શકો છો આપણે આવી સારી પ્રકૃતિ આપી છે ભગવાને તો એને નિહાળીએ, આપણે સ્વચ્છતા રાખીએ, એમાં કચરો ના કરીએ એવી વિનંતી છે. અંકિતભાઈ ને ઓલા પણ અંકિતભાઈ, બે અંકિતભાઈ તમે જોઈ શકો છો કેટલું મહેનત કરે છે સાફ સફાઈમાં અને આપણે અહીંયા કચરો. અંકિતભાઈ આપણને કંઈક કહેવા માંગે છે, બોલો અંકિતભાઈ. આપણા દેશનું ગૌરવ છે. જો આ ગાલીસો છે દીવાનખાનામાં પધરે ઓલા પાથરો હોત તો એનો એક મોલ રેત પણ આમ તમે જોઈ શકો છો અહીંયા નાખી દીધો અને કચરું કરવામાં આવે છે. બરાબર છે અંકિતભાઈ. તો આવું અંકિતભાઈના શબ્દો છે કે ભાઈ કચરો ન ફેલાવવો જોઈએ. આપણે ગમે તે વસ્તુ ગમે ત્યાં ન નાખી દેવી જોઈએ, યોગ્ય જગ્યાએ આપણે એને નાખવી જોઈએ. સાથે મળીને પ્રકૃતિને મારતા હતા. જ્યાં ત્યાં કચરું નાખે, જેવું તેવું નાખે. સાચી વાત છે અંકિતભાઈ. તો પછી એમ મોટા ભાગની વાત આપણી બધી સાચી જ હોય. ના ના, અંકિતભાઈની વાત બધી સાચી જ હોય ભાઈ. હોય શકે પણ આપણી વાત ખોટી ન હોય. મોજીલા ને સાચા માણા એટલે અંકિતભાઈ. કેમ છે અંકિતભાઈ? બસ મજામાં. તો મિત્રો આપણે હવે આગળ રાખવી, પરસેવો ત્યાં રાખે, પરસેવો હુકાયા રાખે. બરોબર છે. અંકિતભાઈ એવું કહે છે કે પરસેવો થાય છે, પરસેવો હુકાય રાખે છે અને કચરો વીણીએ છીએ. વળતો જાય છે, જૂનો હુકાતો જાય છે. તો મિત્રો આ બાજુનો પાર્ટ આપણે સાફ સફાઈ કરી નાખ્યો છે. હવે આ તરફ આગળ જઈએ છીએ અને ત્યાં સાફ સફાઈ આપણે પહેલા કરશું. અંકિતભાઈ પણ આખા પરસેવા પલ્લી ગયા છે. બરાબર છે ને અંકિતભાઈ? બરાબર. તો સાફ સફાઈ આ રીતે ચાલે છે. ખોટાનો કોઈ દી અંકિત ન હોય એમ. વાહ અંકિતભાઈ, મોજીલા માણા અમારે મળ્યા છે. મિત્રો ફાઇનલી આપણે આ છેડા તરફ આવી ગયા છીએ કચરો વીણતા વીણતા. અહીંયા સુધી આપણે સાફ સફાઈ આખી કરી છે. આ ઓવારો પહેલે છેડેથી લઈને આ છેડે સુધી આખો ઓવારો સાફ સફાઈ કર્યો છે. મિત્રો આપણે પદુભાઈ અને અંકિતભાઈ સાફ સફાઈ કન્ટિન્યુ શરૂ રાખી છે. તો આપણે આગળ પણ બધું સાફ સફાઈ કરીએ અને જોઈએ આપણે કે કેટલું સાફ સફાઈ કરી શકીએ છીએ. તો મિત્રો ફાઇનલી અમારી સાફ સફાઈ થઈ ચૂકી છે અને બીજી આપણી ટીમ કરે છે પણ અંકિતભાઈને થોડુંક મિટિંગમાં જવાનું છે બિઝનેસની. તો એ થોડાક વહેલા અમે આજે નીકળી ગયા. બાકી 9 વાગ્યા સુધી અમે 2-2.5 કલાક સાફ સફાઈ કરતા હોઈએ છીએ. તો ફાઇનલી આજે બધું સાફ સફાઈ આ રીતની આખી કરી છે. તમે જોઈ શકો છો આખું બધું ક્લીન કર્યું છે. તો મિત્રો બસ આપણે એક જ હેતુ છે આપણો કે બધા જાગૃત થાય અને બધા સાફ સફાઈ કરે અને સ્વચ્છતા જાળવે એવા હેતુથી આપણે આગળ વધવું જોઈએ. તો
મિત્રો અહીંયા આપણે હવે ઘર તરફ જશું અને નેક્સ્ટ વ્લોગમાં મળીશું. જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ નવા અનુભવ તમને પણ થશે, નવી જગ્યા વિશે જાણવા મળશે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બોલો અંકિતભાઈ, તો આજે કેવું રહ્યું છે સાફ સફાઈ કરીને? તો એક બધાને સંદેશ આપવો છે કે ભાઈ કોઈ વ્યક્તિએ કોઈ જગ્યા ઉપર કચરો ફેંકવો નહીં, એમ કે બધી જગ્યાએ સ્વચ્છતા રાખવાની છે. આપણે કચરો કચરા પેટીમાં જ નાખવાનો છે. ઓકે અંકિતભાઈ, થેન્ક યુ. તો મિત્રો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બસ આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ.